नमो हरिघन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो जायाणं नमो लोये सर्वसारणम् असफलमोकारो सपावपणासनो मङ्गलाणं च संवेशे परमं हवै मङ्गलम् अज्ञानतिमिरन्दानामज्ञानाञ्जनशलाकया नेत्रयोन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। महादिव्याकुक्षरत्नं शाब्दजितवर्यात्मजं श्रीराजचन्द्रयकं वन्दे तत्त्वलोचनदायकं प्रभुतत्त्वलोचनदायकम्। असमय सार कर्ता कर्म अधिकार कर्ता कर्म अधिकार સમજવો હંમેશા મુશ્કેલ હોય છે, એટલે આ અધિકારનું વારંવાર ચિંતન કરીએ અને જે ભાવ જે અપેક્ષાએ કહેવામાં આવ્યા છે તે અપેક્ષાએ સમજવા અને વારંવાર એના ચિંતન કરવાથી આ કર્તા કર્મ અધિકાર સમજાય. અને જ્યાં સુધી કર્તા કર્મ અધિકાર સમજાય નહીં ત્યાં સુધી મિથ્યાત્વની એટલે અજ્ઞાનની નિવૃત્તિ થાય નહીં, સંસારની નિવૃત્તિ થાય નહીં. અને અનંત સમય સંસાર છે અનાદિકાળથી જીવોને ચાલવા આવે છે, સંસારી જીવોને એ સંસાર મટે નહીં. એટલે કર્તા કર્મ અધિકાર છે એ ખાસ સમજવા યોગ્ય વાત છે. અને એ સમજવું કઠિન હોવા છતાં વારંવાર સત્સંગે સદગુરુ નિશ્રાએ આ ભાવો સમજવાનો પ્રયત્ન કરવો તો સમજાશે. પણ ઝપાટાબંધ સમજી જવાય ને આવા તો ઝપાટા આપણે ગળે ઉતરી જાય એ શક્ય નથી. એટલે કે વારંવાર એનું ચિંતન કરી અને ભાવોને બુદ્ધિપૂર્વક બેસાડવા બરાબર યથાર્થ, ત્યાર પછી એનું અંતરમાં પરિણમન થાય. જેટલું પરિણમન થાય તેટલું જ મિથ્યાત્વ ઘટે. મિથ્યાત્વ જેને ઘટાડવું છે એને પરમાં પોતાપણાની માન્યતા, પરના કર્તૃત્વની માન્યતા અને પરના ભોક્તૃત્વની માન્યતા છોડવી જ રહી. જેટલું પરનું કર્તૃત્વ, પરનું સ્વામિત્વ અને પરનું ભોક્તૃત્વ ઓછું થાય તે પ્રમાણની અંદર મિથ્યાત્વના અંશો ઓછા થાય. અને જેમ મિથ્યાત્વના અંશો ઓછા થાય તેમ જીવ પોતાના સ્વરૂપ તરફ ધીરે ધીરે સન્મુખ થતો જાય. માટે આ કર્તા કર્મ અધિકાર વારંવાર વિચારી અને જાણવો જરૂરી છે. અહીંયા આપણે કાલે ગાથા 127 સુધી પૂરી કરી. હવે ગાથા 28થી આખો 4 ગાથામાં એક વિષય બદલે છે. અને એ કહે છે કે જ્ઞાનીના બધાય ભાવ જ્ઞાનમય છે, અજ્ઞાનીના બધાય ભાવો અજ્ઞાનમય છે. હવે એ વાત અહીં ગાથાની અંદર કહે છે. તો આ ગાથા છે 128. વળી કો ભાવમાંથી જ્ઞાન ભાવ જ ઉપજે તે કારણે જ્ઞાની તણા સ્વભાવ જ્ઞાનમયી ખરી. અજ્ઞાનમય કો ભાવથી અજ્ઞાન ભાવ જ ઉપજે તે કારણે અજ્ઞાનીના અજ્ઞાન ભાવો બને. હવે ગાથા 130. જેમ કનકમય કો ભાવમાંથી કુંડલાદિ ઉપજે પણ લોહમય કો ભાવો નીપજે, તેમાં ભાવ બહુવિધ ઉપજે. અજ્ઞાનમય અજ્ઞાનીને પણ જ્ઞાનીને તો સર્વ ભાવો જ્ઞાનમય એમ જ બને. હવે આનો ગાથાર્થ. કારણ કે જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય ભાવ ઉત્પન્ન થાય છે, તેથી જ્ઞાનીના સર્વ ભાવો ખરેખર જ્ઞાનમય હોય છે. અને કારણ કે અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનમય જ ભાવ ઉત્પન્ન થાય છે, તેથી અજ્ઞાનીના ભાવો અજ્ઞાનમય જ હોય છે. જેમ અહીં દાખલો આપે છે કે જેમ સુવર્ણમય ભાવમાંથી સુવર્ણમય કુંડલ વગેરે ભાવો એટલે કે સુવર્ણમય આવી પર્યાયો થાય છે, અને લોહમય ભાવમાંથી
લોહમય કળા વગેરે ભાવો થાય છે, તેમ અજ્ઞાનીને અનેક પ્રકારના અજ્ઞાનમય ભાવો થાય છે અને જ્ઞાનીને સર્વ જ્ઞાનમય ભાવો થાય છે. અહીંયા જ્ઞાની અને અજ્ઞાનીના પરિણમની વાત કરવામાં આવી છે કે જ્ઞાનીના જે કોઈ ભાવો થાય તે શુભ ભાવ હો કે અશુભ ભાવ હો, કે દયાદાન વ્રત ભક્તિ તપના ભાવો હો કે ક્રોધ માન માયા લોભ આદિ ભાવો હો, એટલે કે હિંસા જૂઠ ચોરી ભોગ વિષય વાસનાના ભાવ હો કે દયાદાન વ્રત ભક્તિ તપ આદિ શુભ ભાવો, એ બધાય ભાવો અજ્ઞાનીના જે બધાય ભાવો અજ્ઞાનમય જ છે. એ ભલે સ્વભાવ હોવા છતાં અજ્ઞાનમયપણુને ઉલ્લંઘતા નથી આ ભાવ. કારણ કે અજ્ઞાની, અહીંયા અજ્ઞાની એટલે મિથ્યા દ્રષ્ટિ લેવો. આ સંમેસાની અંદર જ્યાં જ્યાં વાત કરી છે તે આ ખાસ એક વાત યાદ રાખવાની કે ઘણે બધે ઠેકાણે જ્ઞાનીની અજ્ઞાની એમાં ચતુર્થ ગુણસ્થાનથી જ્ઞાની થાય છે. તો જ્ઞાનીની જ્યાં વાત આવી હોય સમયસરમાં મોટા ભાગે કોઈક ઠેકાણે શુદ્ધ જ્ઞાનીની પૂર્ણ જ્ઞાનીની વાત પણ કરી છે, પણ મોટે ભાગે સમયસારની અંદર જ્યાં જ્યાં જ્ઞાની કહેવામાં આવ્યું હોય ત્યાં સમજવું કે મિથ્યાત્વ જેનું ગયું છે તે, એટલે કે ચતુર્થ ગુણસ્થાને કે મિથ્યાત્વ જાય છે, એટલે જેનું મિથ્યાત્વ ગયું એનો અનંત સંસાર જાય છે. કેમ કે મિથ્યાત્વ સંસારનું મૂળ છે, તે માટે જેનું મિથ્યાત્વ ગયું તેનું સંસારનું મૂળ ગયું અને તે જ્ઞાની થયો. તો એવા જે જ્ઞાની ચતુર્થ ગુણસ્થાને સ્થિત છે એવા જ્ઞાનીની વાત છે. તો અહીંયા એ વાત કરી છે કે 229 ગાથાના ભાવાર્થની વાત કરી છે કે જ્ઞાનીનું પરિણમન અજ્ઞાનીના પરિણમન કરતા જુદી જાત જ જુદી છે. આ એક ખાસ સમજવા જેવી વાત છે. કોઈ દ્રવ્ય જ એવું શુદ્ધરૂપ પરણમી ગયું છે. કળશકાર જે કળષ્ટિકાકાર એ આ વાત બહુ સ્પષ્ટ કરી છે કે જ્ઞાનીનું દ્રવ્ય બહુ વિલક્ષણ થઈ ગયું, જુદી જાતનું થઈ ગયું છે. એટલે કે જ્ઞાનીનું સમગ્ર દ્રવ્ય એ શુદ્ધત્વ રૂપ પરિણમ્યું છે. એટલે કે હવે એનું પરિણમન શુદ્ધત્વ તરફ જ થશે. એનું શુદ્ધત્વનો એવો અંશ ઉઘડી ગયો છે કે હવે પાછું પડીને અશુદ્ધત્વ રૂપ થશે નહીં. તો જ્ઞાનીના બધાય ભાવો જ્ઞાનમાં, પછી જ્ઞાની હોય એ ક્રોધાદિ કસાય કરે. જ્ઞાની છે તો ચારિત્રમોહના ઉદયથી જ્ઞાનીને કસાય થાય. ભરત ચક્રવર્તી લડાઈમાં પણ અને બાહુબલજી જ્ઞાની હોવા છતાં લડાઈમાં ઊભા હતા. એવા તો શાસ્ત્રમાં ઘણા દ્રષ્ટાંતો જ્ઞાની લડાઈમાં ઊભા છે. તો એ વખતે ક્રોધાદિ ભાવો પણ જ્ઞાનીને થાય, પણ છતાં એ ક્રોધાદિ ભાવો છે એને અજ્ઞાનભાઈ કહેવામાં આવ્યો નથી. આ ખાસ સમજવા જેવી વાત છે. તો અહીંયા ભાવાર્થમાં એ વાત બહુ સ્પષ્ટ કરી છે કે અજ્ઞાનીનું પરિણમન અજ્ઞાનમય છે, જ્ઞાનીનું પરિણમન જ્ઞાનમય છે. તેથી અજ્ઞાનીના ક્રોધ માન વ્રત તપ, જો ક્રોધ અને માન એટલે બે અશુભ ભાવ અને વ્રત અને તપ ઇત્યાદિ એ શુભ ભાવ. સર્વ ભાવો અજ્ઞાન જાતિને ઉલ્લંઘતા નહીં હોવાથી અજ્ઞાનમય જ છે. એ ભલે શુભ ક્રિયા કરતો હોય અજ્ઞાની, છતાં એ અજ્ઞાની જ છે. અને એ વખતે શુભ ભાવ ભગવાનની ભક્તિ કરતી વખતે પણ આ અજ્ઞાની મિથ્યાત્વનું જે પાપ છે બાંધી જ રહ્યો છે. એક સમય પણ એવો નથી કે એના અંતરમાં જેટલું મિથ્યાત્વ છે એ પ્રમાણે એનો એ મિથ્યાત્વને ઉદયને હિસાબે ત્યાં અંતરંગ જે અવ્યક્ત મિથ્યાત્વનું ત્યાં પરિણમન ચાલુ જ છે. એ અવ્યક્ત મિથ્યાત્વનું જે પરિણમન ચાલુ હોવાથી એને મિથ્યાત્વનો તો બંધ સૂતો હોય ત્યારે પડ્યા જ કરે છે. એટલે કે એ શુભ ક્રિયામાં હોય તે વખતે પણ એક ધ્યાન અપેક્ષાની વાત કરીએ તો આર્ત ધ્યાનમાં જ છે. કા શુભ ક્રિયા વખતે પણ એનું એ આર્ત ધ્યાનમાં છે. આ વાત સમજવી જરા મુશ્કેલ છે, પણ આ કારણ કે મિથ્યાત્વનું પાપ પણ એ વખતે એને બંધાય છે અને શુભ ભાવ પણ એ વખતે એને બંધાય છે, પણ શુભ ભાવ અઘાતી કર્મમાં જાય છે. એટલે આ શુભ ભાવથી એના ઘાતી કર્મની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. માટે શુભ ભાવ કદાચ એને સારી ગતિ આપશે, પણ
એનું મિથ્યાત્વ એટલે એનો સંસાર નહીં ટાળે. આ વાત ખાસ સમજવાની છે. એટલે એ માટે અહીં સ્પષ્ટ કહ્યું છે કે અજ્ઞાનીના ઇત્યાદિ સર્વ અજ્ઞાન જાતિને ઉલ્લંઘતા નહીં હોવાથી અજ્ઞાનમય જ છે, અને જ્ઞાનીના સર્વ ભાવો જ્ઞાન જાતિને ઉલ્લંઘતા નહીં હોવાથી જ્ઞાનમય જ છે. અને અહીંયા એ દાખલો આપ્યો. હવે 130 અને 131નો જે ભાવાર્થ છે એ ફરી એ જોઈ જઈએ. તો કે જેવું કારણ હોય તેવું જ કાર્ય થાય. એ ન્યાયે જેમ લોખંડમાંથી લોખંડમય કળા વગેરે વસ્તુઓ થાય છે અને સુવર્ણમાંથી સુવર્ણમય આભૂષણો થાય છે, તેમ અજ્ઞાની પોતે અજ્ઞાનમય ભાવ હોવાથી તેને અજ્ઞાનમય ભાવો જ થાય છે. અજ્ઞાનીનું સમગ્ર દ્રવ્ય જે છે એ અશુદ્ધત્વ રૂપ જ પરિણમીને એનું થઈ રહ્યું છે. કેમ કે ત્યાં મિથ્યા દર્શનનો સદભાવ છે, અને મિથ્યા દર્શન છે એ જગતમાં મોટામાં મોટું પાપ ગણ્યું છે. તો એ પાપનો સદભાવ હોવાથી અને એની દ્રષ્ટિએ મિથ્યા હોવાથી એના બધા ભાવો પછી એ વ્રત તપાદી હોય તોય પણ અજ્ઞાનમય જ છે. અને જ્ઞાની પોતે જ્ઞાનમય ભાવ હોવાથી તેને જ્ઞાનમય ભાવો થાય છે. અજ્ઞાનીને શુભાશુભ ભાવોમાં આત્મબુદ્ધિ હોવાથી સર્વ ભાવો અજ્ઞાનમય જ છે. શુભ અને અશુભ ભાવ એ બંનેની અંદર અજ્ઞાનીને જાણે પોતે કરે છે એવી બુદ્ધિ છે, તાદાત્મ્ય પણ પોતે ભાવમાં કરે છે, માટે એ અજ્ઞાનમય છે. ત્યારે જ્ઞાની છે એને શુભ કે અશુભ ભાવ થાય છે, પણ એ શુભ ને અશુભ ભાવના દ્રષ્ટા છે, જ્ઞાતા છે, એના કરતા થતા નથી. એટલા માટે જ્ઞાની અને અજ્ઞાનીની વાત બિલકુલ ભિન્ન છે. એ જ વાત અહીં કહે છે કે આવૃત્તિ સમ્યક દ્રષ્ટિ એટલે કે ચોથે ગુણસ્થાન સિદ્ધ સમ્યક દ્રષ્ટિ. જો કે ચારિત્રમાંના ઉદય ક્રોધાદી ભાવો ક્રોધાદી ભાવે પ્રવર્તે છે, તો પણ તેને તે ભાવોમાં આત્મબુદ્ધિ નથી. તે તેમને પરના નિમિત્તથી થયેલી ઉપાધિ માને છે. તેને ક્રોધાદી કર્મો ઉદયમાં આવીને ખરી જાય છે, આગામી એવો બંધ કરતા નથી કે જેથી સંસારનું ભ્રમણ વધે. જ્ઞાનીને શુભાશુભ ભાવ થાય છે, પણ શુભાશુભ ભાવમાં એને પ્રીતિ નથી. એ તો દ્રષ્ટા ભાવે પોતે જુએ છે. એ તો માને છે કે આ જે બધા ભાવો છે એ મારા સ્વભાવ ભાવ નથી, વિપરીત ભાવ છે. એ ભાવો મારા સ્વભાવ ભાવ નહીં હોવાથી મારે એને કોઈ પણ જાતનો સંબંધ છે નહીં, એટલે એને દ્રષ્ટા ભાવે પોતે જુએ છે. અને દ્રષ્ટા ભાવે જોતા હોવાથી એમાં પ્રીતિ કે દ્વેષ નહીં હોવાથી એ કર્મનો બંધ કરતા નથી. જે ચારિત્રમોને ક્રોધાદી ભાવ થાય આથી અલ્પબંધ જે થાય એ અલ્પબંધ અહીંયા ગણ્યો નથી. એ ખાસ ધ્યાન રાખવાનું, એ અલ્પબંધ ગણવામાં આવ્યો નથી. કેમ કે જ્ઞાનીને શુદ્ધિ વિશેષ થતી જાય છે, અવ્યક્ત શુદ્ધિ એને વિશેષ સમય સમય થતી જાય છે, ગુણસણી નિજરા એને હોય છે. એથી અહીં ચારિત્ર મોહના ભાવ છે એ આ બંધક કયા છે. તો એ વાત અહીં કરી. આમાંથી એવો બંધ કરતા જેથી સંસારનું ભ્રમણ વધે. કારણ કે જ્ઞાની પોતે ઉદ્યમી થઈને ક્રોધાદી ભાવ રૂપે પરિણમતા નથી, ઈચ્છાપૂર્વક ક્રોધાદી ભાવ રૂપે પરિણમતા નથી, પણ ઉદયથી પરિણમે છે. અને જો કે ઉદયની બળજોરીથી પરિણમે છે તો પણ જ્ઞાતાપણું ચૂકીને પરિણમતા નથી. જ્ઞાનીનું સ્વામિત્વ નિરંતર જ્ઞાનમાં જ વર્તે છે, તેથી તે ક્રોધાદી ભાવોનો અન્ય જ્ઞેયોની માફક જ્ઞાતા જ છે, કરતા નથી. આ રીતે જ્ઞાનીના સર્વ ભાવો જ્ઞાનમય છે. આ વાત બહુ સમજવા જેવી છે. જ્ઞાની ઊંઘતા હોય ત્યારે એની શુદ્ધિની વૃદ્ધિ થાય, અને અજ્ઞાની ઊંઘતો હોય ત્યારે એને અજ્ઞાન ભાવની જ વૃદ્ધિ થયા કરે. અજ્ઞાન ભાવનું પરિણમન ચાલુ છે જ. તો જ્ઞાનીના બધાય ભાવો જ્ઞાનમય છે, અજ્ઞાનીના બધાય ભાવો અજ્ઞાનમય છે. કૃપાળુદેવે પણ આ વાત કરી છે કે જ્ઞાનીના વ્રત જપ તપ આદિ બધા સંસારના હેતુ છે. એ વાત આ ગાથામાંથી આવેલી છે. તો અજ્ઞાનીના વ્રત તપ આદિ ભાવો ભલે શુભ હોય છતાં અજ્ઞાનપણાને ઉલ્લંઘતા નથી. એ અજ્ઞાન સહિત જ છે. કેમ કે મિથ્યાત્વ છે, અને મિથ્યાત્વનો પાપનો બનતો એને નિરંતર પૈડા જ કરે છે. તો અહીંયા આ જ્ઞાની અજ્ઞાનીની વાત જે આ છે આ ચાર ગાથામાં એ કરી. અહીં ખાસ યાદ રાખવાનું ફરી કે જ્ઞાનીનું દ્રવ્ય એ હવે શુદ્ધત્વરૂપ પરિણમી ગયું છે. આ કળશ ટીકાકારનો આ શબ્દ છે
કે જ્ઞાનીનું દ્રવ્ય સમગ્ર દ્રવ્ય શુદ્ધત રૂપે પરિણમી ગયું, એટલે કે હવે શુદ્ધિનો એટલો અંશ એને પ્રગટ્યો છે કે હવે પાછું અશુદ્ધિ તરફે જશે નહીં, અને શુદ્ધિ તરફ દોડતું દોડતું પૂર્ણ શુદ્ધતાને પ્રાપ્ત થશે ને થશે. બીજ ઉગી એનો પૂર્ણચંદ્ર થશે ને થશે. કોઈ પડી જાય એની વાત અહીંયા લેવામાં આવી નથી. કોઈ જીવ સમ્યક દર્શનથી ભ્રષ્ટ થાય કોક ભાગ્યે જ, એની અહીંયા વાત લેવામાં આવી નથી. અહીં તો એ વાત છે કે જ્ઞાનીનું દ્રવ્ય છે હવે એનો આખી જાત ફરી ગઈ છે. જ્ઞાનીના દ્રવ્યની જાત ફરી ગઈ છે એ વાત અહીંયા ખાસ બતાવવી છે કે હવે જ્ઞાનીનું જે દ્રવ્ય છે એ શુદ્ધત્વ તરફ જ ગતિ કરી રહ્યું છે, એનું પરિણમન શુદ્ધત્વ તરફ જ થઈ રહ્યું છે. અને અજ્ઞાનીનું જે પરિણમન છે તે ભલે વર્તમાનમાં શુભ કરતો હોય છો પણ એ અશુદ્ધ તરફ જ એનું પરિણમન છે, એને શુદ્ધિ તરફ એનું પરિણમન છે નહીં, અશુદ્ધિ તરફ જ એનું પરિણમન છે. ભલે શુભ ભાવ કરતો હોય, એટલે મિથ્યાત્વ ન જાય ત્યાં સુધી સંસારનો અભાવ થાય નહીં. આ વાત બહુ ખાસ આ ચાર ગાથા એમને સ્પષ્ટ કરી છે. અને હવે વિષય બદલી અને વાત કરે છે શું કે ગાથા 132, 33, 34 અને 35 એની અંદર આ ભાવો કેમ થાય છે એની વાત બતાવવામાં આવી છે કે અજ્ઞાન તત્વ તણુ જીવોને ઉદય તે અજ્ઞાનનો, અપ્રતીતિ તત્વ જીવને જે ઉદય તે મિથ્યાત્વનો, જીવને અવૃત્તિ ભાવ જે તે ઉદય અણ સંયમ તણુ જીવને કલુષ ઉપયોગ જે તે ઉદય જાણ કસાયનો, શુભ કે અશુભ પ્રવૃત્તિ કે નિવૃત્તિની ચેષ્ટા તણુ ઉત્સાહ વર્તે જીવને તે ઉદય જાણતું યોગનો, આ હેતુભૂત જ્યાં થાય ત્યાં કારમરવર ગણા રૂપ જે તે અષ્ટવિધ જ્ઞાનાવરણાદિ ભાવે પરિણમે. અહીંયા અજ્ઞાનીને જે કંઈ ભાવો થાય છે એ ભાવનું વર્ણન કરવામાં આવ્યું છે. તો આનો આ ગાથાઓનો ભાવાર્થ જોઈએ તો એમાં બધી વાતો સ્પષ્ટ કરવામાં આવી છે કે અજ્ઞાન ભાવના ભેદરૂપ જે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગના ઉદયો તે પૂતગલકરના પરિણામ છે, અને તેમનો સ્વાદ અતત્વ શ્રદ્ધાન રૂપે જ્ઞાનમાં આવે છે. એટલે કે જ્યાં આ પૂતગલ કર્મનો ઉદય છે, પૂતગલ કર્મ બે પ્રકારના પૂતગલ કર્મ જે છે એ અજીવ, મિથ્યાત્વ આદિ ભાવરૂપ છે. તો આ કર્મનો જે ઉદય જ્ઞાનાવરણાદિ, દર્શનાવરણાદિ, મોહનીય આદિ જે કર્મનો ઉદય છે એ ઉદય કેવો રસ આપે છે? ઉદય છે તો ઉદયનો અનુભાગ પણ સાથે હોય ન હોય. તો એ કેવો રસ જીવને આપે છે ત્યાં એ બતાવ્યું છે કે તે અતત્વ શ્રદ્ધાન રૂપે જ્ઞાનમાં આવે છે. તો મિથ્યા દ્રષ્ટિને કર્મના ઉદયનું એ નિમિત્ત છે, અને અહીંયા પોતાનું ઉપાદાન પણ અશુદ્ધ છે. એટલે એને કયા ભાવ આવે છે અજ્ઞાનીને? તો તત્વ શ્રદ્ધાનો. એટલે અજ્ઞાનીના ભાવો જે છે એ અજ્ઞાનમય ભાવ છે. એટલે કે એ તત્વને જેમ છે તેમ યથાર્થ જાણતા નથી. જીવને જીવ રૂપે અને અજીવને અજીવ રૂપે યથાર્થ જાણતા નથી. પોતાને પોતાના રૂપે અને પરને પર રૂપે યથાર્થ જાણતા નથી. માટે એ અજ્ઞાન ભાવ છે. અને તેમનો સ્વાદ અજ્ઞાન ભાવ તે ઉદય નિમિત્તભૂત થતાં કર્મ વર્ગના રૂપ નવા પૂતગળો સ્વયં જ્ઞાનાવરણની રૂપ પરિણમે છે અને જીવ સાથે બંધાય છે. અને તે સમયે જીવ પણ સ્વયં પોતાના અજ્ઞાન ભાવથી અતત્વ શ્રદ્ધાન આદિ ભાવો રૂપે પરિણમે છે, અને એ રીતે પોતાના અજ્ઞાનમય ભાવોનું કારણ પોતે જ થાય છે. તો અહીંયા વાત કરી કે અજ્ઞાની જીવના કયા પ્રકારના ભાવ કયા? તો કે ભાઈ એક તો એને અજ્ઞાનભય ભાવ છે. બીજું બીજા કયા ભાવ છે? કે અશ્રદ્ધાન રૂપ મિથ્યાત્વ રૂપ ભાવો છે. એના બધું શ્રદ્ધાન જૂઠું છે, મિથ્યાત્વ છે. અજ્ઞાનીનું જ્ઞાન અજ્ઞાન રૂપ છે. અજ્ઞાનીની જે શ્રદ્ધા છે એ પણ વિપરીત છે, જૂઠી છે. એટલે કે એ મિથ્યાત્વ રૂપ એની શ્રદ્ધા પરિણમી ગઈ છે. અને અજ્ઞાનીનું જે ચારિત્ર છે એ કષાયદી ભાવરૂપ પરિણમ્યું છે. અને અજ્ઞાનીની જે યોગની ક્રિયા એટલે મન વચન કાયાની યોગો છે એ શુભ કે અશુભ ભાવ રૂપે પોતે પરિણમે છે. એ વાત અહીંયા બતાવી છે. એટલે કે કર્મના ઉદયથી નિમિત્તે અજ્ઞાનીમાં જે ભાવો થાય છે એ ભાવનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. તો કહે છે કે મિથ્યાત્વદીનો ઉદય હવે અહીંયા બતાવે છે કે મિથ્યાત્વનો ઉદય અને કર્મનો બંધ એ આદિ એક સમયે પડે છે. એ વાત અહીં સ્પષ્ટ બતાવી છે કે મિથ્યાત્વનો ઉદય થયો, નવા પૂતગલ કર્મનું પરિણમવું થયું,
તથા બંધાવવું થયું. નવા પૂતગળો છે એ એનું નાના મોટા દ્વિરૂપે પરિણમન થવું અને એનામાં જેટલો રાગ છે એ પ્રમાણે આત્માના પ્રદોષો સાથે બંધાવવું થયું. અને જીવનું પોતાનું અતત્વ સદન આદિ ભાવરૂપ પરિણમવું એ ત્રણેય એક સમયે થાય છે. આ ક્રિયા ત્રણેય એક સમય થાય છે. સૌ સ્વતંત્રપણે પોતપોતાની મેળે જ પરિણમે છે, કોઈ કોઈને ઉપજાવતું નથી. આ ત્રણ ક્રિયા એક જ સમય થાય છે. ત્રણ ક્રિયા એટલે કે કર્મના ઉદયથી જીવને જે ભાવ થાય તે, એ જ સમયે જે કર્મ બંધાય તે, અને એ જ સમયે કર્મનો ઉદય આવે તે. કર્મનો ઉદય નું થવું, જીવનું રાગાદિ ભાવરૂપ પરિણમવું અને નવા પૂતગળ કર્મનું બંધાવવું એ એક જ સમયે છે. એ વાત અહીંયા સ્પષ્ટ કરી છે. આ ત્રણેય ક્રિયા એક સમયે જ થાય છે. કોને આ ક્રિયા થાય છે? અજ્ઞાનીના. આ અજ્ઞાનીની વાત કરી છે કે અજ્ઞાની હોય એને જ મિથ્યાત્વ હોય, જ્ઞાનીને મિથ્યાત્વ હોતું નથી. માટે અજ્ઞાની કોઈ પૂછે કે ભાઈ અજ્ઞાની અજ્ઞાનરૂપ કેમ પરિણમે છે, અજ્ઞાનીને આવા મિથ્યાત્વવાદી ભાવો કેમ આવે છે? તો અહીંયા સ્પષ્ટ બતાવ્યું કે અનાદિકાળથી એને કર્મનો બંધ છે. એક પ્રતિપળે કર્મનો ઉદય એને ચાલુ છે. તો વર્તમાનમાં પણ એના કર્મના ઉદયને નિમિત્ત પામીને જીવ પોતે, કર્મના ઉદયનું નિમિત્ત પામીને જીવ પોતે અજ્ઞાન, મિથ્યાત્વરૂપ અને ક્રોધાદિરૂપ પોતે પરિણમે છે. એ જ સમયે આ ક્રોધાદિ પરિણમન એનું નિમિત્ત પામીને પૂતગળો કર્મરૂપે બંધાય છે. તો ઉદય કર્મનો ઉદય એક, જીવનું રાગાદિરૂપ પરિણમવું બે, અને પૂતગલનું કર્મરૂપે નવા પૂતગલ નવા કર્મનું બંધાવું. નવા કર્મનું પૂતગલ રૂપ બંધાવું એટલે કે જૂના કર્મનો ઉદય, નવા કર્મનો બંધ અને જીવનો રાગાદિ ભાવ, આ ત્રણેય એક સમયે આ ત્રણેય ક્રિયા સાથે છે. આ તો વચનમાં એક પછી એક કહેવામાં આવે છે, પણ આ ત્રણેય ક્રિયા એક સાથે છે એવું આ ગાથાઓમાં સ્પષ્ટ આચાર્યદેવે કર્યું છે કે કર્મનો ઉદય, નવા કર્મનું બંધાવવું અને જીવને અજ્ઞાન રૂપ, મિથ્યાત્વ રૂપ અને કષાય રૂપ પરિણમવું એ બધી ક્રિયા એક જ સમયે છે. વર્ણનમાં એક પછી એક ભલે આવે પણ ક્રિયા એક જ સમયે આ ત્રણ ક્રિયા અજ્ઞાનીને થઈ રહી છે એમ આ ગાથામાં સ્પષ્ટ બતાવવામાં આવ્યું છે. હવે આગળ 137-138 ગાથા અને 139 અને 40. જો કર્મરૂપ પરિણામ જીવ ભેળા જ પૂતગલ ના બને તો જીવ ને પૂતગલ ઉભય પણ કર્મપણું પામે. અરે પણ કર્મ ભાવે પરિણમન છે. પૂતગલ દ્રવ્યનું જીવ ભાવ હેતુથી અલગ, તેથી કર્મના પરિણામ છે. તો ગાથા 137-138 એનો ગાથાર્થ. જો પૂતગલ દ્રવ્યને જીવ સાથે કર્મરૂપ પરિણામ થાય છે, અર્થાત બંને ભેળા થઈને કર્મરૂપે પરિણમે છે એમ માનવામાં આવે તો એ રીતે પૂતગલ અને જીવ બંને ખરેખર કર્મપણાને પામે. પરંતુ કર્મભાવે પરિણામ તો પૂતગલ દ્રવ્યને એકને જ થાય છે. તેથી જીવ ભાવરૂપ નિમિત્તથી રહિત જ જુદું જ કર્મનું પરિણમન છે. આ વાત અહીંયા એક બીજો ન્યાય આપવામાં આવ્યો છે. કોઈ એમ કે જીવ અને અજીવ બે ભેળા થઈને કર્મરૂપે પરિણમે કે ન પરિણમે, એ અહીં ન્યાય આપવામાં આવ્યો છે. કેમ? કોઈક અજ્ઞાનીઓ જે છે એમ વાત કરે છે કે જ્યારે કર્મ બંધાય છે એમાં 50% કર્મનું કારણ છે અને 50% જીવ પોતે કારણ છે. આવું અજ્ઞાન પ્રવર્તી રહ્યું છે. તો અહીંયા એ જૂઠી વાત છે એમ આચાર્યદેવ બતાવે છે. એમ કે તમે બીજું કાંઈ નહીં, જો નિમિત્ત છે તો નિમિત્ત વિના કર્મ થતા નથી, તો પછી તમે કર્મના કર્તાપણામાં નિમિત્તનો 50% ભાગ રાખો. આવું અજ્ઞાનીઓ વર્તમાનની અંદર સાધુઓ પણ આવી વાતો કરતા હોય છે. કેમ કે
એમને પોતાને યથાર્થ વાતની ખબર નથી. તો અહીંયા એક આ ન્યાય આપ્યો છે અને આવો જ ન્યાય પહેલાં પણ 87 ગાથામાં આપેલો કે એક દ્રવ્યને બે ક્રિયા ન હોય અને બે દ્રવ્ય મળીને એક ક્રિયા ન કરે. તો અહીંયા એ વાત જ પ્રમાણે કરવામાં આવી છે. તો આ 137 ગાથામાં ભાવાર્થમાં સ્પષ્ટ કર્યું છે કે જો પૂતગલ દ્રવ્ય અને જીવ ભેળા થઈને કરરૂપે પરિણમે એમ માનવામાં આવે તો બંનેને કર્મરૂપ પરિણામ કરે. તો એનું પરિણામ તો એક જ થયું, કર્મરૂપ. અજીવરૂપ થઈ ગયું, તો જીવ પણ અજીવરૂપ થઈ ગયો. પરંતુ જીવ તો જળ કર્મરૂપે કદી પરિણમી શકતો જ નથી. જીવ તો જળભાવે કદી પરિણમી શકે નહીં. એટલે ચેતનના ચેતન ભાવ હોય અને જળના જળ ભાવ હોય. એટલે આ જળ અને ચેતન બંને મળીને એક જળભાવરૂપ કદી પરિણમી શકે નહીં. અને પછીની ગાથામાં એનાથી બીજી વાત કરે છે કે જળ અને ચેતન બે મળીને રાગાદિક જીવના ભાવરૂપ પરિણમી શકે નહીં. પરંતુ તેથી જીવનું અજ્ઞાનમય પરિણામ કે જે કર્મને નિમિત્ત છે તેનાથી જુદું જ પૂતગલ દ્રવ્યનું કર્મનું પરિણામ છે. પૂતગલ દ્રવ્યનું જે પરિણામ પૂતગલ અજ્ઞાનાવરણાદી રૂપ જે થયું એનો કરતાં પૂતગળ છે. કેમ કે એમાં જો જીવના રાગાદી ભાવો નિમિત્ત છે, પણ જીવના રાગાદી ભાવો પૂતગલ કર્મના કરતા નથી. એ અહીંયા સ્પષ્ટ બતાવવું છે. કોઈ એમ કહે કે જીવ અને પૂતગળ બંને મળીને રાગાદી પૂતગળ પરિણામ કરે છે, તો એ વાત સાચી નથી. 50% નિમિત્ત ના રાખો અને 50% ઉપાદાન ના રાખો, એ વાત જુઠ્ઠી છે. એ બતાવવા માટે આ ગાથાઓ આ 137, 38, 39 ને 40 આ 4 ગાથાઓ એ ન્યાય સમજાવવા માટે કરી છે કે ઘણા જીવોને અજ્ઞાન પ્રવૃત્તિ હોવાથી એમ પ્રવૃત્તિના કરે છે કે નિમિત્ત કાંઈ ન કરે. નિમિત્ત વિના તો કર્મ બંધાતા નથી. જો નિમિત્ત વિના કર્મ બંધાય તો કયો? જો સિદ્ધને કર્મનું નિમિત્ત નથી તો કર્મ બંધાતા નથી. તો કર્મના બંધની અંદર નિમિત્તનો ફાળો છે એમ તમે સ્વીકારો. આવું અજ્ઞાનીઓનું કથન હોય છે. પણ એ વાત જુઠ્ઠી છે. કેમ કે બે દ્રવ્ય મળીને એક ક્રિયા કરે એ જીન દેવના મતમાં છે જ નહીં. એટલે જો એ બે, અહીંયા તો એવો ન્યાય આપ્યો છે જો બે દ્રવ્ય જીવ ને અજીવ બે દ્રવ્ય થઈ અને જો અજીવ રૂપ પૂતગલ રૂપ પરિણમે તો જીવનો નાશ થાય, જીવને અજીવ એક થઈ જાય. અહીંયા એ ન્યાય આપ્યો છે. તો હવે 139 ગાથામાં આ જ વાત બીજી એ જ કહી છે કે જીવના કર્મ ભેળા જ જો પરિણામ રાગાદી બને તો કર્મ તે જીવ ઉભયપણું રાગાદીપણું પામે. અરે પણ પરિણમન રાગાદી રૂપ તો થાય છે જીવ એક, અને તેથી જ કર્મોદય નિમિત્તથી અલગ જીવ પરિણામ છે. એ જો જીવને કર્મની સાથે રાગાદી પરિણામો થાય છે, અર્થાત બંને ભેળા થઈને રાગાદી રૂપ પરિણમે છે એમ માનવામાં આવે તો એ રીતે જીવ અને કર્મ બંને રાગાદીપણાને પામે. પરંતુ રાગાદી ભાવે પરિણામ તો જીવને એકને જ થાય છે. તેથી કર્મોદય રૂપ નિમિત્તથી રહિત જ અર્થાત જુદું જ જીવનું પરિણમન છે. એટલે જીવનું જે રાગાદી પરિણમન છે એ જીવનું પરિણમન કરનાર રાગાદી ભાવનો કરતા જીવ પોતે જ છે. એમાં નિમિત્ત કંઈ પણ કરતા પણ એ કરતું નથી. એ ભાવ અહીંયા સ્પષ્ટ બતાવ્યો છે કે જીવને જે રાગાદી ભાવ થાય છે એમાં જે પૂતગલ કર્મ એટલે કે જ્ઞાનાવરણાદી અધિકર્મ એ જે નિમિત્ત છે એ નિમિત્ત આમાં કંઈ ક્રિયા કરે છે એ વાત જૂઠી છે. રાગાદી ભાવનું કારણ જીવ પોતે જ અશુદ્ધ ઉપાદાનથી રાગાદી રૂપે પરિણમે છે અને આ કર્મો છે એ એને રાગાદી રૂપ પરિણામની અંદર કરતા પણ એ કંઈ કરતા નથી. માત્ર એ કર્મો નિમિત્ત કહેવાય છે. નિમિત્ત એટલે કાંઈ નહીં, એની કોઈ અસર રાગાદી ભાવમાં છે નહીં. માટે રાગાદી ભાવનો કરતા જીવ છે. એ વાત અહીં સ્પષ્ટ બતાવવામાં આવી છે. ફરી રાગાદી ભાવ જીવ કરે છે. અજ્ઞાન અવસ્થાની અંદર રાગાદી ભાવનો કરતા જીવ છે. જ્ઞાન અવસ્થાની અંદર
રાગાદી ભાવનો કરતા જીવ નથી. જ્ઞાની જીવ રાગાદી ભાવનો કરતા નથી. અહીંયા પૂતગલ કર્મનું નિમિત્ત છે એ બતાવ્યું છે, એટલા માટે બતાવ્યું છે કે રાગાદી ભાવ જે છે તે જીવનો સ્વભાવ ભાવ નથી, વિભાવ ભાવ છે. અને જો વિભાવ ભાવ પૂતગલ કર્મના પરના નિમિત્તે થતો ન હોય તો એ રાગાદી ભાવ જીવનો સ્વભાવ થઈ જશે. તો જો જાગાદી ભાવ જ્ઞાન, જેમ જ્ઞાન છે એ જીવનો સ્વભાવ છે, તો જ્યાં જ્યાં જીવ છે ત્યાં ત્યાં જ્ઞાન છે. જો આ જ્ઞાનનો નાશ થાય તો જીવનો પણ નાશ થાય. પણ જે રાગાદી ભાવ છે એ જીવનો સ્વભાવ નથી, ક્ષણિક ભાવ છે, એક સમયનો ભાવ છે, ક્ષણિક ભાવ છે, તેનો નાશ થઈ શકે છે, માટે જીવનો સ્વભાવ નથી. એ જીવનો સ્વભાવ રાગાદી ભાવ નથી એ બતાવવાને માટે રાગાદી ભાવની અંદર કર્મનું નિમિત્ત છે એમ સ્પષ્ટ આચાર્ય દેવે બતાવ્યું છે. તો આ પ્રમાણે ક્યાંય ભૂલ થવી ન જોઈએ. જીવ પોતે અજ્ઞાનરૂપ પોતે પરિણમે છે, કર્મ એને અજ્ઞાનરૂપ પરિણમતા નથી. જીવ પોતે રાગાદી રૂપ પરિણમે છે, પોતે અશુદ્ધિ રૂપ પરિણમે છે, પણ કર્મ એને પરાણે પરિણામે છે, એ વાત ખોટી છે. જીવ પોતે સ્વયં રાગાદી રૂપ જ્યારે પરિણમે છે ત્યારે કર્મ એમાં નિમિત્ત છે. અને જો નિમિત્ત ન લેવામાં આવે તો રાગાદી ભાવ જીવનો સ્વભાવ થઈ જાય, પણ એવું તો છે નહીં. માટે જ્યારે જીવ રાગાદી કરે છે તો રાગાદી ભાવનો કરતા જીવ પોતે જ છે, અને પૂતગળ એની અંદર કોઈ પણ પ્રકારની મદદ કરતું નથી. કરતાપણે રાગાદી ભાવ રૂપે જ્યારે જીવ સ્વયં પોતે પરિણમે છે ત્યારે કર્મ, જ્ઞાનાવરણાદી, દર્શનાવરણી, જ્ઞાનાવરણી, મોહનીય કર્મ અને અંતરાય કર્મ આદિ એમાં નિમિત્ત છે, પણ કરતા નથી. આ પૂતગલ કર્મ જીવને રાગાદી ભાવરૂપ પરિણામતું નથી, કરતા પણ પરિણામતું નથી. બસ આ ભેદ છે. જીવ પોતે પોતાના અપરાધથી પોતે અજ્ઞાન રૂપ પરિણમે છે, પોતે રાગાદી રૂપ પરિણમે છે, પોતે મિથ્યાદ્રષ્ટિ રૂપ પરિણમે છે, અને કર્મ એને પરિણાવતા નથી, કરતાપણે કરીને એને પરિણામતા નથી. તો કર્મ તો માત્ર નિમિત્ત છે, માત્ર સંયોગ સંબંધ છે. બસ આટલી વાત અહીંયા સ્પષ્ટ સમજાવવામાં આવી છે. હવે આગળ 141 અને 42 ગાથાની અંદર છે. હવે 141મી ગાથા કે જીવ કહે છે કે છે કર્મ જીવમાં બદ્ધ સ્પષ્ટ કથિત નહીં વ્યવહારનું, પણ બદ્ધ સ્પષ્ટ કર્મ જીવમાં કથન છે નહીં દ્વયનું. અને તો અહીંયા હવે આ વિષય બદલાઈ ગયો, આખો વિષય હવે બદલાઈ જાય છે. એટલે કે અહીંયા અપેક્ષાથી વાત કરવામાં આવી છે. શું કહે છે કે જીવમાં કર્મ બંધાયેલું છે તથા સ્પર્શાયેલું છે એવું વ્યવહારનું કથન છે, અને જીવમાં કર્મ બંધાયેલું અસ્પર્શાયેલું છે એવું શુદ્ધ નહીંનું કથન છે. શુદ્ધ નહીંની અપેક્ષાએ જીવ છે એ કર્મનો કરતા જ નથી, એટલે એ શુદ્ધ નહીંની અપેક્ષાએ જીવ છે તે શુદ્ધ જ છે, અને એને કર્મ એને બંધાયેલું છે જ નહીં. કર્મને જીવને કાંઈ સંબંધ નથી, વ્યવહાર નહીંથી અહીંયા સંબંધ બતાવ્યો છે કે જીવમાં કર્મ જે છે તે બંધાયેલું છે, જીવ સાથે બંધાયેલું છે એમ કેવું વ્યવહારનું નિર્ણય છે. કારણ કે જીવના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અને પૂતગલ કર્મના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બંને ભિન્ન છે, અને એટલે જીવ અને પૂતગળમાં નિશ્ચય નહીંથી જીવ સાથે પૂતગલ બંધાયેલું છું એ વાત છે જ નહીં. એ વાત અહીં સ્પષ્ટ કરી છે કે અને 142 ગાથામાં કહે છે કે છે કર્મ જીવમાં બદ્ધ વા અબદ્ધ એ નહીં પક્ષ છે, પણ પક્ષથી અતિક્રાંત ભાયકો તે સમયનો સાર છે. જીવમાં કર્મ બદ્ધ છે અથવા અબદ્ધ છે એ પ્રકારે નહીં પક્ષ જ્યાં, પણ જે પક્ષાતિક્રાંત કહેવાય છે તે સમયસાર છે. અહીંયા વાત કરીએ, શાસ્ત્રની અંદર અનેક અપેક્ષાએ કથનો આવે. વ્યવહારથી શાસ્ત્રમાં ઘણા કથનો છે, અને નિશ્ચયથી પણ કથનો આવે,
આગમ શાસ્ત્રો છે એમાં બધા વ્યવહારના કથનો ઘણા બધા છે. તો વ્યવહારને આગળ કરીને વાત કરવામાં આવી છે. આધ્યાત્મ ગ્રંથોની અંદર નિશ્ચયને આગળ કરીને વાત કરવામાં આવી છે. એટલે કોઈ ઠેકાણે જીવને એમ કે જીવ રાગ કરે, કોઈ ઠેકાણે એમ કે જીવ રાગ ન પણ કરે. તો અહીંયા જીવ રાગ કરે છે તો એ વ્યવહારથી રાગ કરે છે, એટલે કે એ જીવનો કોઈ સ્વભાવ ભાવ નથી, પણ વ્યવહારથી પર્યાર્થિક નહીંથી જીવ રાગનો કરતા છે. કયો જીવ? અજ્ઞાની જીવ રાગનો કરતા છે, પર્યાર્થિક નહીંથી. અને નિશ્ચય નહીંથી જીવ જે છે તે પોતાના ભાવનો જ કરતા છે, રાગાદીનો કરતા નથી. આ પ્રમાણે કથનો શાસ્ત્રમાં આવે તો જે કથન જે અપેક્ષાએ કથન કર્યું તે અપેક્ષાએ એનું જ્ઞાન કરવું, જેથી કરીને સમજવામાં ભૂલ થાય નહીં. માટે કૃપાળુદેવે આત્મસિદ્ધિની 8મી ગાથામાં બહુ સ્પષ્ટતા કરી કે જે જ્યાં યોગ્ય છે ત્યાં સમજવું. તે શાસ્ત્રમાં અનેક પ્રકારના કથનો આવે તો જે અપેક્ષાએ, જે ભેદે, જે દ્રષ્ટિએ, જે નયે જે કથનો કર્યા હો તે કથનો તે દ્રષ્ટિએ લેવા, જેથી કરીને સમજણમાં આપણી ભૂલ થાય નહીં. તો અહીં એ વાત કરી છે કે નય પક્ષ જે છે, કોઈ એમ કે આત્મા તો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શન પૂર્ણ છું. તો આ જે કથન છે એ નિશ્ચયનીનું કથન છે, પરંતુ આ કથન જે છે તે સર્વથા એ નય પક્ષ છે. અને જીવ બંધાયેલો છે, જીવ કર્મનો કરતા છે, જીવ રાગાદી ભાવનો કરતા છે, એ વ્યવહાર નહીંનું કથન છે. એટલે પણ આ તો નય પક્ષ એક અપેક્ષિત કથન થયું, એ સત્ય ન થયું. પણ જે આ બંને પક્ષને છોડી દે છે, એટલે કે અતિક્રાંત કરે છે, તો બંને પક્ષથી રહિત જે થાય છે, જેને કોઈ પણ પ્રકારે એક પક્ષ લેતો નથી, તે ખરેખર પોતાના આત્માનો અનુભવ કરે છે. આ વાત અહીંયા બતાવી છે. એટલે અહીંયા ટીકાની અંદર એ વાત બહુ સ્પષ્ટમાં કરવામાં આવેલી છે. ભાવાર્થમાં આ ભાવાર્થ જે છે તે એટલે કે 142 ગાથાના ભાવાર્થમાં કહ્યું છે કે જીવ કર્મથી બંધાયો છે તથા નથી બંધાયો, એ બંને નય પક્ષ છે કે અપેક્ષિત કથન છે. જૈન દર્શનની અંદર શાદવાદ છે, એટલે શાદવાદ પૂર્વક આ બધા કથનો, અપેક્ષાપૂર્વકના બધા કથનો છે. કે વચન માત્ર, કોઈ પણ વચન શાસ્ત્રનું છે એ હંમેશા કોઈને કોઈ અપેક્ષાએ જ કહેવામાં આવ્યું હોય છે. વચન સાપેક્ષ વ્યવહાર સાચો, વચન નિરપેક્ષ વ્યવહાર જૂઠો. સાપેક્ષ વચન હોય એ જ સાચું વચન છે. એટલે શાસ્ત્રના જ્યારે આપણે અર્થ કરવામાં આવે ત્યારે એ કયા નયથી કહેવામાં એ કથન આવ્યું છે એનો બરાબર આપણે વિચાર કરીને નિર્ણય કરવો પડે, નહીંતર આપણે અર્થો ખોટા કરીએ. તો શાસ્ત્રનો અર્થ કરવાની અંદર એનો શબ્દાર્થ શું છે, એક એનો મતાર્થ શું છે, એટલે કે બીજા મતમાં આનું શું સંબંધ છે, અગર તો આનો શું અર્થ કર્યો છે, બે. પછી નયાર્થ, કઈ નયનું આ કથન છે, અહીંયા જે વાક્ય કહ્યું છે કયા નયનું છે. અને આગમની અંદર આ આગમ અપેક્ષાએ આનો અર્થ શું થાય, અને પછી ભાવ અપેક્ષા એનું, આ 5 પ્રકારે શાસ્ત્રના અર્થો કરવાનું આપણે જૈન દર્શનની અંદર કહેવામાં આવેલું છે. માટે પ્રથમ તો અજ્ઞાની જે જીવ છે એને સશાસ્ત્ર યથાર્થ જાણીને પ્રમાણ અને નય અધિગમાત્વ, પ્રમાણ અને નયથી સશાસ્ત્રનો બરાબર અભ્યાસ કરવો જોઈએ. અને એ પણ અભ્યાસ ખાસ કરીને તો 9 તત્વનો પ્રમાણ અને નયથી અભ્યાસ કરી બરાબર, અને પછી પોતાને આત્માનો અનુભવ જેને કરવો છે એને વ્યવહાર નયનો ત્યાગ કરી અને પ્રથમ નિશ્ચય નયનો પક્ષ લેવો પડે. એટલે કે પહેલાં એ નિશ્ચય નયમાં આવે, એટલે કે હું તો શુદ્ધ બુદ્ધ જ છું, બાકી મારું નથી. અને આ પ્રમાણે વારંવાર અભ્યાસ કરવાથી અને વૈરાગની તીવ્રતા, વૈરાગ અને અભ્યાસ દ્વારા એ ભાવમાં ને ભાવમાં પછી પોતે એ નય પક્ષને ઓળંગી જાય છે. એટલે કે પછી નિશ્ચયનો પક્ષ પણ છૂટી જાય છે. અને
એને પોતાના આત્માનો અનુભવ થઈ જાય છે. તો વિધિ તો એવી છે કે પહેલાં સત્શાસ્ત્ર અને સદગુરુ દ્વારા વસ્તુ સ્વરૂપ એટલે કે આત્માનું સ્વરૂપ કે આત્માનું સ્વરૂપ એટલે નવતત્વનું સ્વરૂપ. જે નવતત્વ છે આત્માનું સ્વરૂપ છે. નવતત્વ કે આત્માથી ભિન્ન નથી. 6 પદ છે એ પણ આત્માનું જ સ્વરૂપ છે. તો 6 પદથી અગર નવતત્વથી યથાર્થ આત્માને પહેલાં પરોક્ષ જાણીને પછી જે તત્વો હેય છે તેને હેય જાણી, એટલે કે પાપ પુણ્ય આશ્રવને બંધ હેય છે અને સંવર નિર્જરા અને મોક્ષ ઉપાદેય છે એમ નક્કી કરી અને ત્યાર પછી વ્યવહારનો પક્ષ છોડી અને હું તો પૂર્ણ સુખરૂપ પરિપૂર્ણ ચૈતન્ય ઘન આત્મા તત્વ છું અને એનો વારંવાર અભ્યાસ કરી અને જ્યારે એ અભ્યાસ પાકો થાય તે વખતે એનો ઉપયોગ અંતર્મુખ થઈને નઈ પક્ષને છોડી દે અને પોતાના આત્માને અનુભવે છે. આ આત્મજ્ઞાન કરવાની અનુભવની વિધિ છે અને એ વિધિ અહીંયા આચાર્યદેવ અમરચંદ્રાચાર્યે 144 ગાથામાં બહુ સ્પષ્ટ કરી છે. તો હવે અહીંયા બીજા શ્લોકો જે આપ્યા છે એ નઈ પક્ષના બધા શ્લોકો છે. તો એનું વિવરણ કર્યું છે. તો હવે આપણે 143 ગાથા લઈએ. અહીંયા જે કળશ આપેલા છે તો આ 90 કળશ જે પૂરા થાય છે, તો 90 કળશની અંદર આ જે બધા કળશો જે છે આચાર્ય અમૃતચંદ્રાચાર્યના જે કળશો જે છે એ કળશો જે છે તે 69મો કળશ છે. ત્યાં શરૂઆત કરે છે 69થી માંડીને 90 સુધી. આ બધા કળશો જે છે એનો ભાવાર્થ અહીંયા કહેવામાં આવ્યો છે કે ક્યારે 90નો કળશ પૂરો કરી અને તરત આ ભાવાર્થ કહેવામાં આવ્યો છે. એ ભાવાર્થમાં સ્પષ્ટ કર્યું છે કે બદ્ધ સ્પષ્ટ મૂઢ અમૂઢ રાગી અરાગી દ્વેષી અદ્વેષી કર્તા અકર્તા ભોગતા અભોગતા જીવ અજીવ સૂક્ષ્મ સ્થૂળ કારણ અકારણ કાર્ય અકાર્ય ભાવ અભાવ એક અનેક શાંત અનંત નિત્ય અનિત્ય વાચ્ય અવાચ્ય નાના અનાના ચૈત્ય અચૈત્ય દ્રશ્ય અદ્રશ્ય વેદ્ય અવેદ્ય ભાત અભાત ઇત્યાદિ નયોના પક્ષપાત છે. આ બબે નય કેવા છે એનું બતાવ્યું છે કે બદ્ધ, કોઈ કહે છે કે આત્મા બદ્ધ છે, કોઈ કહે છે આત્મા અબદ્ધ છે, કોઈ કહે છે આત્મા મૂઢ છે, કોઈ કહે છે આત્મા અનુબદ્ધ. આ બધા નય પક્ષો છે. આ આટલા શ્લોકો આપ્યા છે. હવે અહીંયા કહે છે કે જે પુરુષ નયોના કથન અનુસાર યથાયોગ્ય વિવિક્ષાપૂર્વક તત્વોનો વસ્તુ સ્વરૂપનો નિર્ણય કરીને નયોનો પક્ષપાત છોડે છે તે પુરુષને ચિત્ત સ્વરૂપ જીવનો ચિત્ત સ્વભાવે અનુભવ થાય છે. પહેલાં તો આ નય પક્ષનું યથાર્થ જ્ઞાન કરવું પડે વ્યવહારને. એટલે તત્વાશ્રુતની અંદર કહ્યું છે કે જે 7 તત્વો કયા, ત્યાં ત્રીજું સૂત્ર છે એમાં 7 કયા છે કે તત્વાર્થ કયા છે. તત્વાર્થ શ્રદ્ધાનામ સમ્યક દર્શનમ. તત્વ જીવ અજીવ આશ્રવ સંવર આદિ 7 તત્વો કયા છે. એ 7 તત્વોનો અભ્યાસ કેવી રીતે કરવો તો કહે છે કે પ્રમાણ નહીં અધિગમાત્વા, પ્રમાણ નહીં પૂર્વક આનો અભ્યાસ કરવો. એ વાત અહીંયા કરવામાં આવી છે કે પ્રમાણ અને નયથી પ્રથમ તો જીવે સદગુરુ નિશ્રાએ સદગુરુ પાસે આ પ્રમાણ નય દ્વારા આ વસ્તુ સ્વરૂપ જે 9 તત્વ એટલે આત્મા પોતે 9 તત્વ રૂપ થાય છે. એટલે કે આત્માના ભાવો છે એ ભાવો 9 તત્વ, આત્મા 9 રૂપે પરિણમી રહ્યો છે. એ યથાર્થ જાણીને નય પક્ષને નિશ્ચય નય, વ્યવહાર નય, આત્માના નિશ્ચયનીથી આત્માનું સ્વરૂપ, વ્યવહારનીથી આત્માના ભાવોનું સ્વરૂપ. નિશ્ચયનીથી આત્મા કેવો છે કે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન, અને વ્યવહારનીથી આત્મા કેવો છે કે રાગી દ્વેષી શુભ અશુભ ભાવ કરતા. અગર તો કેવો ભાવ કરે કે શુદ્ધ ભાવ પણ કરે, સંવંત નિજરા અને મોક્ષ ભાવરૂપ પણ પોતે પરિણમે. તો વ્યવહારથી આત્મા શુભ અશુભ કે શુદ્ધ ભાવરૂપ પરિણમે છે.
નિશ્ચયથી તો ત્રિકાળ દ્રવ્યમાં કોઈ પરિણમન છે જ નહીં. તો નિશ્ચયથી આત્મા તો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન અભેદ નિત્ય એક પદાર્થ છે, એક જેને સમયસારની અંદર જ્ઞાયક ભાવ કયો છે, ધ્રુવ ભાવ કયો છે, કારણ પરમાત્મા નયમસારમાં કયો છે, એવો એ તો નિશ્ચય નથી. તો આત્મા નિત્ય છે, નિત્યમાં કંઈ ફેરફાર હોય તો નિત્ય રહે જ છે એનો. તો નિશ્ચય નથી આત્મા શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન છે, અને વ્યવહાર નથી આત્મા પાપ પુણ્ય આશ્રવ બંધ સંવર નિજરા અને મોક્ષરૂપ પરિણમન છે. આ બધા પર્યાર્થિક નહીંના વિષય. અને આ જ જે ભાવો કયા શુભ અશુભ ને શુદ્ધ, એ બધા ભાવોને તત્વા સૂત્રની અંદર 4 પ્રકારે વર્ણવ્યા છે: ઉપસમ ભાવ, ચોપસમ ભાવ, છાયિક ભાવ અને ઉદય ભાવ. તો ઉપસમ, ચોપસમ, છાયિક ને ઉદય, આ બધા ભાવ, આ 4 પ્રકારના ભાવો છે, પર્યાર્થિક નહીંના વિષય છે. એ જીવના બધા ભાવો છે, અને જે ભાવો જેમ છે તેમ યથાર્થ આપણે પહેલાં જાણવા જોઈએ. અને ત્યાર પછી જાણ્યા પછી પોતાના નિજ સ્વરૂપ જે શુદ્ધ બુદ્ધ છે એનું અવલંબન લઈ અને આ નય પક્ષને અતિક્રાંત કરે તો એને સમયસારૂપ આત્માને અનુભવ થાય. હવે ગાથા 143માં કહે છે, આવા સ્પષ્ટ કરે છે કે નયદ્વય કથન જાણે જ કેવળ સમયમાં પ્રતિબદ્ધ છે, નય પક્ષ કંઈ પણ નવગ્રહે નય પક્ષથી પરિહીન. તે એનો ગાથાર્થ કહે છે કે નય પક્ષથી રહિત જીવ સમયથી પ્રતિબદ્ધ થયો થકો બંને નયોના કથનને કેવળ જાણે છે, પરંતુ નય પક્ષને જરા પણ ગ્રહણ કરતો નથી. તો અહીંયા કહે છે કે જેમ ભાવાર્થમાં કહે છે કે જેમ કેવડી ભગવાન સદા નય પક્ષના સ્વરૂપના સાક્ષી છે, દ્રષ્ટા છે, તેમ શ્રુતજ્ઞાની પણ જ્યારે સમસ્ત નય પક્ષોથી રહિત થઈ શુદ્ધ ચૈતન્ય માત્ર ભાવનું અનુભવન કરે છે ત્યારે નય પક્ષના સ્વરૂપનો જ્ઞાતા જ છે. જ્ઞાની નયથી ઉદાસીન છે. કૃપાળુદેવે કહ્યું છે જ્ઞાની નયથી ઉદાસીન છે. જ્ઞાની જ્યારે વાત કરે ત્યારે જે નયની જેટલી કિંમત છે તે પ્રમાણે એની કિંમત આપે અને એ પ્રમાણે એ નયની વાત કરે. પણ જ્ઞાની પોતે અંતર પરિણમી હોવાથી નય પક્ષથી ઉદાસ છે, એટલે કે નય પક્ષના દ્રષ્ટા છે. જેમ કેવડી ભગવાન નય પક્ષના દ્રષ્ટા છે એ જ્ઞાની પણ એ અહીંયા સ્પષ્ટ વાત કરી છે. એક નયનો સર્વથા પક્ષ ગ્રહણ કરે તો મિથ્યાત્વ સાથે મળેલો રાગ છે. પ્રયોજન વશે એક નયનો પ્રધાન કરી તેનું ગ્રહણ કરે તો મિથ્યાત્વ સિવાય માત્ર ચારિત્ર મોહનો રાગ છે. અને જ્યારે નય પક્ષને છોડી વસ્તુ સ્વરૂપને કેવળ જાણે જ ત્યારે તે વખતે શ્રુત જ્ઞાની પણ કેવડીની માફક વિતરાગ જેવો જ હોય છે એમ જાણવું. તો હવે અહીંયા ગાથા 144 એમાં આ અધિકાર હવે પૂરો થાય છે કે જે સર્વ નય પક્ષોથી રહિત, એટલે કે સમ્યક્ત્વ તેમજ જ્ઞાનીની જે એકને સંગ ના મળે, નય પક્ષ સકલ રહિત ભાકો તે સમયનો સાર છે. અહીંયા કહે છે ગાથાત કે જે સર્વ નય પક્ષોથી રહિત કહેવામાં આવ્યો છે તે સમય સાર છે, તે જ ખરેખર શુદ્ધ આત્મા છે. આને જ કેવળ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન એવી સંજ્ઞા મળે છે. તો આનો ભાવાર્થ કહે છે કે અહીંયા આચાર્ય દેવે સમ્યક દર્શનની પ્રાપ્તિ કેમ થાય એ વાત આ ગાથાની ટીકામાં બતાવી છે. ગાથા 144ની ટીકામાં આચાર્ય અમરચંદ્રાચાર્ય દેવે આત્માને કેવી રીતે જીવને આત્માનો અનુભવ કેમ થાય એની વિધિ બતાવી છે. તો આપણે ટીકા વાંચીએ છીએ કે જે ખરેખર સમસ્ત નય પક્ષો વડે ખંડિત નહીં થતો હોવાથી જેનો સમસ્ત વિકલ્પનો વેપાર અટકી ગયો છે એવો છે તે સમયસાર છે. ખરેખર આ એક જ કેવળ સમ્યક દર્શન સમ્યક જ્ઞાનનું નામ પામે છે. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન સમય સાથે જુદા નથી, કેમ કે આ એક સમ્યક દર્શન કે સમ્યક જ્ઞાન એ આત્માનું રૂપ જ છે. અનંત શુદ્ધ ગણો એમાં મુખ્યત્વે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્ર સમ્યક સુખ સમ્યક વીર્ય, આ બધા અભેદ એક રૂપ એ આજ્ઞાન એ આત્માથી અતિક્રમતા નથી, આત્માનું સ્વરૂપ જ છે. પણ એ વાત એને કરી. હવે કહે છે કે કેવી રીતે અનુભવ કરો એની અહીંયા વિધિ બતાવે છે. હવે આ વિધિ ચાલુ થાય છે. શું કહે છે કે પ્રથમ શ્રુત જ્ઞાનના અવલંબનથી જ્ઞાયક સ્વભાવ આત્માનો નિશ્ચય કરીને
આ પહેલું કામ. શું કામ પહેલાં પહેલું કર્યું કે આત્મા કેવો છે એનો સદગુરુ દ્વારા નિર્ણય કરવો. એટલે કે સત્સંગમાં આત્મજ્ઞાની પુરુષ જે હોય તેના નિમિત્તે તેની નિશ્રાએ રહી આત્માનું સ્વરૂપ પહેલાં યથાર્થ જેમ છે તેમ જાણવું. શું જાણવું છે? કે આત્મા જ્ઞાયક છે. કેવો છે? આત્માનો નિશ્ચય કર્યો, આત્માના સ્વરૂપનો નિર્ણય કર્યો. એટલે છપદના પત્રમાં કૃપાળુએ આ બહુ સ્પષ્ટ છે. જે પુરુષોને આ છપદ સપ્રમાણ એવા પરમ પુરુષના વચને આત્માનો નિશ્ચય થયો છે તે સર્વ પોતાના સ્વરૂપને પામ્યા છે. આધિ વ્યાધિ ઉપાધિ સર્વ સંગથી નિવૃત્ત થયા છે, થાય છે અને ભવિષ્યકાળમાં થશે. તો આ પહેલું સ્ટેપ સમ્યક દર્શન જેને પ્રગટ કરવાનું છે તો એને શું કરવું કે આત્માનું સ્વરૂપ જેમ છે તેમ સદગુરુ દ્વારા જાણવું. જાણીને પછી શું કરવું? પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિને માટે એટલે કે આત્માના અનુભવને માટે પર પદાર્થની પ્રસિદ્ધિના કારણ જે ઇન્દ્રિય દ્વારો અને મન દ્વારા પ્રવૃત્તિ બુદ્ધિઓ એ બધીને મર્યાદામાં લાવીને પછી શું કરવાનું કે ઇન્દ્રિયો અને મન જે અનાદિકાળથી પર તરફ જઈ રહ્યા છે, વહી રહ્યા છે, એટલે કે મિથ્યાત્વને હિસાબે પરમાં જે સુખ બુદ્ધિ છે, પરમાં જે કર્તૃત્વ છે, ભોક્તૃત્વ છે, આ બધા ભાવોને હિસાબે મિથ્યાત્વને હિસાબે જીવનો ઉપયોગ જે છે એ પર દ્રવ્યો તરફ જ અનાદિકાળથી વહી રહ્યો છે. તો આ વાત જુઠ્ઠી છે, આનાથી કોઈ દિવસ સુખ થશે નહીં. અને આત્મા પોતે શુદ્ધ બુદ્ધ છે, પણ સુખરૂપ છે એવું પહેલાં જાણવું પડે. અને એ જો જાણે અને એમ નિર્ણય કરે કે આ જગતમાં તો ક્યાંય સુખ છે જ નહીં, ઇન્દ્રિય વિષયોમાં ક્યાંય સુખ છે જ નહીં એવો નિર્ણય કરે તો શું થાય કે ઇન્દ્રિયો જે છે એ કાબૂમાં આવે. તો પહેલાં ઇન્દ્રિયો પર તરફ જતી જો અટકે તો એટલે કે ઉપયોગ ઇન્દ્રિયોના નિમિત્તે પર તરફ જતો અટકે તો શું થાય કે એ ઉપયોગ અંતર્મુખ થાય, સન્મુખ થાય. જે ઉપયોગ પર તરફ જ ઢળેલો છે એ પોતે એ ઉપયોગ જે છે પર તરફ અનાદિકાળથી પર તરફ ઢળેલો છે તે હવે ઇન્દ્રિય દ્વારાથી અલગ પાડવામાં આવે, એટલે કે ઇન્દ્રિયનો જય કરવામાં આવે. એટલે કે ઇન્દ્રિયના જે વિષયો 22 પ્રકારના છે એમાં ક્યાંય આ જીવ સુખ બુદ્ધિ નથી એવો નિર્ણય કરે. એ બધાને તુચ્છ માને, જગતના વૈભવને તુચ્છ માને, જગતના મકાન પૈસા આ તે બધા તુચ્છ છે, કદી સુખ આપી શકે તેમ નથી એવો પાકો નિર્ણય કરે તો એને જે ઉપયોગ છે એટલે કે એનું જે મન કોક ઉપયોગ એનું મન જે પર પદાર્થ તરફ જાય છે, દોડે છે, દોડત જીતતી મન કી દોડ્યા જ કરે છે પર તરફ. તો એમાંથી પાછું પાડવું પહેલાં, એટલે કે ઇન્દ્રિય જય કરવું. એટલે કે ઇન્દ્રિયને પર તરફ જોતી અને મનને ચિંતન પણ જીવ હંમેશા પરનું જ કરે છે, પોતાના સ્વરૂપનું ચિંતન કરવું નથી. તો ત્યાંથી પાછું પાડીને શું કરવાનું કે બધીને મર્યાદા તેને મતિજ્ઞાન તત્વને આત્મસન્મુખ કર્યું છે એવો મતિજ્ઞાન તત્વને આત્મસન્મુખ કરો. આત્મસન્મુખ કરવો એટલે શું કે આત્માના વિચારો એટલે કે કોઈ વખતે સ્વપરના વિચારો એટલે કે હું તો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન છું, આ રાગાદિ ભાવ, દ્રવ્ય કર્મ, નો કર્મ અને જગતના સ્ત્રી પુત્ર ધન દોલત મકાન આદિ એ કોઈ મારા છે જ નહીં. આમ વારંવાર પોતે અભ્યાસ કરે. કોઈ વખતે દેવગુરુ શાસ્ત્રનું સ્વરૂપ વિચારે, કોઈ વખતે નવતત્વનું સ્વરૂપ વિચારે અને કોઈ વખતે પોતાના સ્વરૂપનો વિચાર કરે. એટલે કે હવે શું કીધું એની બુદ્ધિને સન્મુખ કરી. તો સન્મુખ બુદ્ધિ ક્યારે થાય કે પોતાના સ્વરૂપનો વિચાર કરે કે હું તો મારું તો જ્ઞાયક પૂર્ણ શુદ્ધ સ્વરૂપ જ છે, મારા સ્વરૂપમાં અને સિદ્ધના સ્વરૂપમાં કોઈ પણ પ્રકારનો ભેદ જ નથી, હું તો શુદ્ધ બુદ્ધ છું, હું તો આ રાગાદિ ભાવ તો મારા નથી. આ પ્રકારનું વારંવાર ચિંતન અભ્યાસ વૈરાગ રહિત આ ચિંતન નકામું છે. જેને માત્ર બુદ્ધિપૂર્વકનો આ ચિંતનથી આત્મામાં પહોંચાતું નથી,
પણ જીવને પ્રથમ વૈરાગ આવવો જોઈએ. અને વૈરાગનું લક્ષણ એ છે કે વૈરાગ વેદનરૂપ હોવો જોઈએ. આખા જગતથી ઉદાસ થવો જોઈએ. જગતના પદાર્થોની અંદર એને પ્રીતિ ન થવી. એટલે કે જેમ આપણે બીમાર હોઈએ તે વખતે આપણને ખાવાનું કોઈ આપવામાં આવે તો જે અરુચિપૂર્વક આપણે ખાઈએ છીએ, રુચિપૂર્વક ખાતા નથી, એમ જગતના કોઈ પણ પદાર્થની અંદર આપણને રુચિ ન રહીએ ત્યારે વૈરાગ આવ્યો કહેવાય. અતિ મંદ રુચિ થઈ જાય. સર્વથા રુચિ તો સમ્યક દર્શન પ્રગટ થતા ત્યારે જાય છે, પણ મંદ રુચિ થાય તો એવી રુચિ થતાં વૈરાગ ઉત્પન્ન થાય છે. અને વૈરાગ છે એ આત્માનો ગુણ હોવાથી વેદનરૂપ છે. જ્યાં સુધી જીવની અંદરથી શાંતિનું વેદન ના આવે ત્યાં સુધી એને વૈરાગ છે જ નહીં. માત્ર ઉપર છેલ્લો વૈરાગ છે, એને જ્ઞાનીઓ વૈરાગ કહેતા નથી. તો આવા વૈરાગની ભૂમિકાની અંદર જે પોતાના સ્વરૂપનું ચિંતન કરે છે કે હું આ એમ હું આ કરતાં 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 એ હું શબ્દો બંધ થઈ જાય છે અને માત્ર હું ભાવ, હું તો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘમ છું, એવા શબ્દો બંધ થઈ જતા માત્ર એવો ભાવ રહી જાય છે. અને એ ભાવની અંદર અતિ લીનતા થતાં ઉપયોગ અંતર્મુખ થઈ અને આત્માની અંદર ફરી વળી અને નિરુકલ્પ સમ્યક દર્શનનો જીવને અનુભવ થાય છે. આ વિધિ છે, બીજી કોઈ વિધિ આત્મામાં જવાની બીજી કોઈ વિધિ નથી. કોઈ મન વચન કાયાના યોગની કોઈ પ્રવૃત્તિથી આત્મામાં પહોંચી શકાય એમ છે જ નહીં. આ મન વચન કાયાની પ્રવૃત્તિ એ તો આશ્રવ તત્વ છે, પણ મન દ્વારા ચિંતન કરી અને જેમ જેમ ચિંતન વધતું જાય છે તેમ તેમ મિથ્યાત્વના અંશો ઘટતા જાય છે. અને એમ ઘટતા એક વખત એવો આવે છે કે જે વખતે ઉપયોગ છે અતિ લીનતા પોતે ભાવ તીવ્ર ભાવ થાય અને એ ભાવમાં તીવ્ર લીનપણું આવે. એ તીવ્ર લીનતા થતાં મનથી ઉપયોગ છૂટો પડી જાય છે. મન તે વખતે મરી જાય. એટલે કે મનથી ઉપયોગ છૂટો પડીને અંતર્મુખ થઈ અને પોતાના સ્વરૂપમાં ફરી વળે છે. આને નિરુકલ્પ સમ્યક દર્શન કહે છે. અને આ છે એને જ આત્માનો અનુભવ કહે છે. આવો જ્યારે અનુભવ થાય એને પ્રથમ ઉપસમ સમ્યક દર્શન કહેવામાં આવે છે. તો પ્રથમ જીવને ઉપસમ સમ્યક દર્શન થાય. એ ઉપસમ સમ્યક દર્શનની અંદર શું થાય છે કે આત્મા જીવ પોતે પોતાના સ્વરૂપને જેમ છે તેમ પોતે અનુભવે છે. હવે આ ઉપસમ સમ્યક દર્શનનો કાળ અંતર્મુહૂર્તનો છે, એટલે કે બહુ અલ્પ વખત આ ઉપસમ સમ્યક દર્શન હોય છે. અને ઉપસમ સમ્યક દર્શનમાંથી જીવ બહાર આવી અને ક્ષોપસમ સમ્યક દર્શનને પછી પામે છે. એટલે એક વખત આ ઉપસમ સમ્યક દર્શન જેને પ્રાપ્ત થાય છે એનો સંસાર હવે પરિમિત થઈ ગયો. હવે એ તે ભવે તે જ ભવે 5 ભવે 15 ભવે કે કોક જીવની અપેક્ષા અદ્ભુત પરાવર્તન કાળે તો એ જરૂર મોક્ષને પામે. એટલે કે સંસારનું બીજ છે એ અહીંયા સંસારનું બીજ બળી જાય છે. મિથ્યાત્વ એ સંસારનું બીજ છે, સંસારનું મૂળ છે. એ સંસારનું મૂળ સમ્યક દર્શન થતાં બળી જાય છે. અને હવે એ જીવ પોતે એનું પ્રયાણ મુક્તિ તરફ થાય છે. તો એ સમ્યક દર્શન કેમ પ્રગટ કરવું એ અહીંયા આ 144 ગાથાની અંદર સ્પષ્ટ સમજાવ્યું છે. હવે આ ભાવાર્થની અંદર પણ એ વાત કરી છે. તો આપણે વાંચી જઈએ છીએ કે આત્માને પહેલા આગમ જ્ઞાનથી જ્ઞાન સ્વરૂપ નિશ્ચય કરીને પછી ઇન્દ્રિય બુદ્ધિરૂપ મતિ જ્ઞાનને જ્ઞાન માત્રમાં મેળવી દઈને તથા શુદ્ધ જ્ઞાનરૂપ નયોના વિકલ્પોને મટાડી શુદ્ધ જ્ઞાનને પણ નિરુકલ્પ કરીને એક અખંડ પ્રતિભાસ અનુભવ કરવો, તે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન એવા નામ પામે છે. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન કાંઈ અનુભવથી જુદા નથી. આવો અનુભવ થાય તો અનુભવને માટે પહેલાં મતિ જ્ઞાન છે, એટલે કે ઇન્દ્રિયો દ્વારા બહાર જાય છે એને પાછું પાડવાનું, એટલે કે ઇન્દ્રિયોનો જય કરવો, એટલે કે ઉપયોગ બહાર ન જાય એટલો વૈરાગ આપણને આવવો જોઈએ. તીવ્ર વૈરાગ આવે ત્યારે જ ઉપયોગ બહાર ન જાય. અને જ્યારે એ વૈરાગ તીવ્ર થતાં ઉદાસીનતા આવે, એ ઉદાસીનતાની ભૂમિકાની અંદર પોતે આત્માનું હું તો જ્ઞાયક શુદ્ધવદ આવું ભેદ જ્ઞાનરૂપ ચિંતન કરે. આ સ્થૂળ ચિંતન છે. જોકે ભેદ જ્ઞાનનું આ સ્થૂળ ચિંતન છે. આ ચિંતન કરતાં એક વખત એવો આવે કે જે વખતે આત્મા પોતે હું શુદ્ધ બુદ્ધ એ જે શબ્દો છે એ શબ્દો બંધ થઈ જાય અને માત્ર હું શુદ્ધ છું એવો ભાવ રહે. અને એ જે ભાવ રહે છે એ ભાવમાં તીવ્ર તન્મયતા થતાં ઉપયોગ મનથી છૂટો પડી અંતર્મુખ થઈ સમગ્ર જીવના પ્રદેશોમાં ફરવી વળે છે અને નિરુકલ્પ સમ્યક દર્શન થાય છે.
તો આ પ્રમાણે નિરુકલ સમ્યક દર્શનની વિધિ છે. નિરુકલ સમ્યક દર્શનનો કાળ અંતર્મુહૂર્તનો છે, એટલે કે આંખ ઉઘાડીને બંધ રહી એટલો છે, પણ ત્યાર પછી એ જીવને છોપસમ સમ્યક દર્શન થાય છે. આ વિધિ કરી અને આ પ્રમાણે આપણે કર્તા કર્મ અધિકાર આજે પૂરો કર્યો.